DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વીરપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। 45 મી વરસાદથી ખેડૂતોમાં ખુશી। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ગુરુવારે ભારે પવન વીજળીના કડાકા અને ધોધમાર વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। તાલુકામાં 45 મી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે। વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ અને પવનના કારણે વીરપુર ધોરાવાડા મુખ્ય માર્ગ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। લીમરવાડા ગામના ટીંબા ફળિયામાં ભારે પવન અને વીજળીના કારણે વીજપોલ નમી જવાથી વીજપુર ખોરવાઈ ગયો છે અને જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જ્યારે અન્ય સ્થળોએ પણ વૃક્ષો ધરાશાયી થવાથી ઘટનાઓ સામે આવી હતી અને એક તરફ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે, બીજી તરફ જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે અને માર્ગો ખુલ્લા કરવા માટે પડકાર ઊભા થયા છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર।